સર. નમસ્કાર. સૌથી પહેલા તમારો પરિચય આપજો. મારું નામ ધવલ કાપડી છે અને હું એગ્રીકલ્ચર સેક્ટરની અંદર છેલ્લા લગભગ 13-14 વર્ષથી કામ કરું છું. રીએગ્રીની અંદર 12 વર્ષથી કામ કરું છું. ઓકે, વેરી નાઇસ સર. સર, હવે સૌથી પહેલા તો રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ એટલે શું? તો રેસિડ્યુ ફ્રી ખેતી એટલે કે ભાઈ એક એવી ખેતીનો પ્રકાર કે જ્યાં આપણે જમીનનું જતન પણ કરી શકીએ, આપણા સ્વાસ્થ્યનું સંભાળ પણ રાખી શકીએ, પર્યાવરણનું પણ સંભાળ રાખી શકીએ અને છતાં પણ ક્વોલિટી વાળું વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ. જેમ કે અત્યારે કન્વેન્શનલ ફાર્મિંગ થાય છે, કેમિકલ ફાર્મિંગ થાય છે, તો એના શું નુકસાન છે એના વિશે આપણે ચર્ચા નહીં કરી, બધાને ખબર છે. અને એક વર્ગ એવો છે કે જેમને ઓર્ગેનિક ખેતી કરવી છે, પણ અત્યારે આપણા લાઈફનું જે લેવલ ગણીએ કે જે લાઈફ જીવવાની આપણી સ્ટાઇલ છે એમાં એક બંધ નથી બેસતું. એક બાજુ આપણી લાઈફસ્ટાઈલ બહુ અલગ લેવલ ઉપર છે, ઓર્ગેનિક ફાર્મિંગ કંઈક અલગ લેવલ ઉપર છે. તો બંને વચ્ચેનો એક ઇન્ટિગ્રેટેડ રસ્તો છે કે ભાઈ તમે કેમિકલના પણ સારા સારા પાસાઓને આવરો, ઓર્ગેનિકમાંથી સારી સારી વસ્તુઓ લો અને બંનેનું ઇન્ટિગ્રેશન કરી અને તમે ખેતી કરો તો એ પદ્ધતિ થઈ ગઈ રેસિડ્યુ ફ્રી ખેતી.